ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર તાલીમાર્થી મિત્રો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના શિક્ષણશાસ્ત્ર વિભાગમાંથી હું ડૉક્ટર હિના રાવલ આપ સૌનું સ્વાગત કરું છું. તાલીમાર્થી મિત્રો, આજે આપણે બીએડના પેપર કોડ ES 116 ગુજરાતીનું અધ્યાપન, જેમાં વિભાગ 1 એકમ 5 માતૃભાષા શિક્ષણનું આયોજન, જેના બીજા વ્યાખ્યાનમાં અભ્યાસ કરીશું. તો મિત્રો, અગાઉના વ્યાખ્યાનમાં આપણે શૈક્ષણિક આયોજન એટલે શું, શૈક્ષણિક આયોજનની સંકલ્પના વિશે અભ્યાસ કર્યો હતો. હવે શૈક્ષણિક આયોજન પૈકી જે વિવિધ પ્રકારના આયોજન કરવામાં આવે છે, કે બીએડના જે અભ્યાસક્રમમાં જ્યારે એક વિદ્યાર્થી સ્નાતક કક્ષાની ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી જ્યારે તે બીએડના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવે છે, ત્યારે તે શિક્ષક બનવા માટેની તૈયારી કરે છે. અને એ શિક્ષક બનવા માટેની જે તાલીમ છે, તેમાં શરૂઆતથી આપણે માઇક્રો ટીચિંગ, સિમ્યુલેશન, તાસ આયોજન, એકમ આયોજન, એમ ક્રમિક આયોજનપૂર્વક આપણે કામ કરીએ છીએ અને વિવિધ તાલીમ પ્રાપ્ત કરીએ છીએ. કે અગાઉ આપણે જેમ જોયું તેમ માઇક્રો ટીચિંગમાં 5 થી 7 મિનિટ દરમિયાન વિવિધ કૌશલ્યોને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થી કે તાલીમાર્થી એક કયા પ્રકારે અધ્યાપન કાર્ય કરાવે છે એની શરૂઆત કરવામાં આવે છે. ત્યારબાદ સિમ્યુલેશનમાં 15 થી 20 મિનિટ દરમિયાન વિદ્યાર્થી કોઈ એક મુદ્દાને ધ્યાનમાં રાખીને અધ્યયન કરવાની જે પ્રક્રિયા છે એ કરાવે છે. અને ત્યારબાદ આવે છે તાસ આયોજન, કે 35 થી 40 મિનિટના પીરિયડમાં, એટલે કે તાસ દરમિયાન શિક્ષકે કયા પ્રકારે કાર્ય કરવાનું છે તેનું એક ચોક્કસ આયોજન હોય છે. તો એ જે તાસ આયોજન છે એની આપણે આજે વાત કરવાના છીએ. આજના વ્યાખ્યાનમાં આપણે તાસ આયોજનની સંકલ્પના, તેનું મહત્ત્વ, તાસ આયોજનની પૂર્વ શરત અને તાસ આયોજનના સોપાનો વિશે આપણે ચર્ચા કરવાના છીએ. તો સૌપ્રથમ આપણે જોઈએ તાસ આયોજન. તો તાસ આયોજન એટલે શું, તેની સંકલ્પના. તો તાસ આયોજન એ જે શૈક્ષણિક આયોજન છે, એકમ આયોજન, તાસ આયોજન, એ પૈકી સૌથી નાનામાં નાનું આયોજન છે. અને આ જે આયોજન છે એ શાળા કક્ષાએ, એટલે કે શિક્ષક જ્યારે શાળામાં અધ્યાપન પ્રક્રિયા કરાવે છે ત્યારે શાળા કક્ષાએ કોઈ એક જ વિષયના એક જ એકમને ધ્યાનમાં રાખીને પાઠ આયોજન તૈયાર કરવામાં આવે છે અને એ એક જ તાસમાં પૂર્ણ કરવામાં આવે છે. તેને આપણે તાસ આયોજન કહીએ છીએ. કે તાસ આયોજન જે છે એની પૂર્વ તૈયારીની એક રૂપરેખા છે, કે વિષયાંક શીખવવાનું જે કાર્ય છે એ કાર્ય પદ્ધતિ, એની શાબ્દિક રૂપરેખા એ તાસ આયોજનમાં જોવા મળે છે. કે કોઈ શિક્ષક છે એ ગુજરાતીની કોઈ કવિતા, નરસિંહ મહેતાના પદ, એના વિશે અભ્યાસ કરાવતો હોય ત્યારે શરૂઆતમાં સમગ્ર જે કાવ્ય છે એની પાઠ આયોજન નોંધ તૈયાર કરે છે, જેમાં વિષયાભૂમિકથી માંડીને સ્વાધ્યાય અને મૂલ્યાંકન કસોટી સુધીની જે સમગ્ર પ્રક્રિયા છે એની આખી નોંધ તૈયાર કરે છે. તો આ રીતે સમગ્ર જે કાર્ય છે એનું શાબ્દિક આલેખન કે શાબ્દિક રૂપરેખા, જેને આપણે તાસ આયોજન કહીએ છીએ. કે પાઠ આયોજન એટલે કે વર્ગમાં કોઈ એક તાસ એટલે કે પીરિયડ દરમિયાન જે મુદ્દો શિક્ષક શીખવવા માંગે છે તે શીખવવા માટે જે જુદી જુદી પદ્ધતિ કે તરા ઉપયોગ કરે છે, એ જે પદ્ધતિ છે એ શિક્ષણ કાર્ય પહેલાંની તેમજ શિક્ષણ કાર્ય દ્વારા થતી જે ક્રિયાત્મક વ્યવસ્થા છે એની સાથે સરખાવી છે. અને આ માટે તાસ આયોજન કે પાઠ આયોજન માટે ઘણા બધા વિદ્વાનોએ પોતાના મત વ્યક્ત કર્યા છે.
તો એ વિદ્વાનોએ આપેલા મત આપણે જોઈએ કે સૌપ્રથમ આપણે જોઈશું કે બોસિંગે પાઠ આયોજન વિશે કહ્યું છે કે પાઠ આયોજન એટલે શૈક્ષણિક હેતુઓની પ્રાપ્તિ માટે શિક્ષક જે ક્રિયાઓનું આયોજન કરે તેનો આલેખપત્ર. કે આપણે અગાઉ પણ વાત કરી હતી કે શિક્ષક સૌપ્રથમ તો પોતાના જે શિક્ષણના ધ્યેયો છે, હેતુઓ છે એ નક્કી કરે છે અને એના આધારે સમગ્ર પાઠ આયોજન નોંધ તૈયાર કરે છે. ત્યારબાદ આપણે બિનિંગ અને બિનિંગની વ્યાખ્યા જોઈએ કે હેતુઓને વ્યાખ્યાયિત કરવા, પાઠ્ય વસ્તુની એટલે કે જે વિષય વસ્તુ છે એની પસંદગી અને તેની ક્રમબદ્ધ ગોઠવણી કરવી તથા પાઠ્ય વસ્તુની રજૂઆત માટેની પદ્ધતિ અને પ્રક્રિયાઓ નક્કી કરવી એટલે પાઠ આયોજન. ત્યારબાદ ભાટિયા અને અરોરાએ આપેલી વ્યાખ્યા છે કે પાઠ આયોજન એ શિક્ષક દ્વારા થતું વર્ગ વ્યવહારને અમલમાં મૂકવા માટેનું કાર્યક્રમ રૂપ પૂર્વદર્શનની રૂપરેખા છે. ત્યારબાદ લેસ્ટર સેફન્સ કે પાઠ આયોજન એ હકીકતમાં કાર્ય યોજના છે જેથી તેમાં શિક્ષકનું ક્રિયા કૌશલ્યનું, તેનું તાત્વિક જ્ઞાન, તેનું વિદ્યાર્થી સંબંધિત જ્ઞાન, શિક્ષણના લક્ષ્ય સંબંધિત જ્ઞાન, શિક્ષણ સંબંધી સામગ્રીનું જ્ઞાન તથા પ્રભાવશાળી પ્રવિધિ પદ્ધતિના વિનિયોગની અને યોગ્યતા પણ સમાયેલી છે. આ જે વ્યાખ્યા છે એ લેસ્ટર સેફન્સે આપેલી છે. તો આ રીતે જે પાઠ આયોજન છે એ પાઠ આયોજન પાછળ એક સમગ્ર અર્થપૂર્ણ, મહત્વપૂર્ણ વિગતો છે અને જે શિક્ષણને વધારે પ્રભાવશાળી એટલે કે આકર્ષક બનાવવા માટેનું હૃદય છે. કે પાઠ આયોજન જે છે એ વર્ગ શિક્ષણમાં શિક્ષક જ્યારે વિદ્યાર્થીની અંદર વર્તન પરિવર્તન ઈચ્છતો હોય ત્યારે એ વર્તન પરિવર્તન કરવા માટે પાઠ આયોજન નોંધ એ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. પાઠ આયોજન નોંધ એ શિક્ષકને પ્રેરિત કરે છે, પ્રોત્સાહિત કરે છે અને આયોજિત છતાં વિદ્યાર્થીની જે સ્વપ્રવૃત્તિ છે એ માટે ઉદાર શક્યતાઓ પૂરી પાડે છે. કે પાઠ આયોજન એટલે અમલમાં મૂકવાની યોજનાની બધી જ જે પ્રવૃત્તિઓ છે, પાસાઓ છે, પ્રક્રિયાઓ છે અને વિગતો છે એ તમામનું અગાઉથી કરેલું માનસિક પ્રત્યક્ષીકરણનું વાસ્તવિક લેખિત સ્વરૂપ. આમ પાઠ આયોજન એટલે કે સમગ્ર પ્રક્રિયાને શાબ્દિક રીતે વર્ણવવું. તો મિત્રો, આપણે કોઈ પણ કાર્ય પૂર્વ તૈયારી સાથે કરીએ છીએ તો એ કાર્યમાં ચોકસાઈ વધુ આવે છે અને એ કાર્યના જે આપણે પરિણામો ધાર્યા છે એ પણ સારા એવા આપણને પ્રાપ્ત થાય છે. તો તાસ આયોજન એ જ મહત્ત્વનું કાર્ય કરે છે. તો તાસ આયોજનના આ મહત્ત્વને આપણે હવે જોઈએ કે સૌપ્રથમ છે પાઠ આયોજન એ અધ્યાપનલક્ષી વર્ગ વ્યવહારની રૂપરેખા છે. કે સમગ્ર વર્ગ વ્યવહાર શિક્ષક જ્યારે વર્ગખંડમાં પ્રવેશે છે ત્યારથી લઈને વર્ગખંડમાંથી બહાર નીકળે છે આ સમગ્ર સમયગાળા દરમિયાન જે ક્રિયાઓ થાય છે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે એ સમગ્ર ક્રિયાનું શાબ્દિક વર્ણન એટલે તાસ આયોજન. જેમાં શરૂઆતથી શિક્ષક વર્ગમાં પ્રવેશે છે, વિષયાભિમુખ કરાવે છે, પાઠ પ્રવેશ કરે છે, પાઠને સંદર્ભમાં વિવિધ મુદ્દાઓની રજૂઆત કરે છે, વિવરણ કરે છે, વચ્ચે વચ્ચે કાપા કાર્ય કરે છે, વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરે છે, વિદ્યાર્થીઓની સાથે પ્રશ્નોત્તરી કરે છે, વિદ્યાર્થીઓ ઉત્તર આપે છે, કાપા કાર્ય પર લખેલ લખાણનું વિદ્યાર્થીઓ પોતાની નોટબુકમાં ઉતારે છે, વિદ્યાર્થીઓ જ્યારે પ્રશ્નોના ઉત્તર આપે છે ત્યારે શિક્ષક તેને વિવિધ સુડડકો દ્વારા પ્રોત્સાહિત કરે છે, શિક્ષક વિદ્યાર્થીઓને પ્રશ્નો પૂછે છે, વિદ્યાર્થી ઉત્તર આપે છે, શિક્ષક તેનું મૂલ્યાંકન કરે છે. આ જે સમગ્ર પ્રક્રિયા છે એ સમગ્ર પ્રક્રિયાનું શાબ્દિક વર્ણન એ આપણને તાસ આયોજનમાં જોવા મળે છે. અને આ તાસ આયોજનનું સૌથી મહત્ત્વની જે બાબત છે કે શિક્ષક જે છે જો અગાઉથી આ રીતનું તાસ આયોજન નિર્ધારિત કર્યું હોય કે પાઠ આયોજન નોંધ તૈયાર કરી હોય તો શિક્ષકની અંદર આત્મવિશ્વાસ વધે છે.
મિત્રો, તમે હવે ભવિષ્યમાં શિક્ષક બનવાના છો, તો મારે ખાસ એક વાત કહેવાની કે જ્યારે પણ આપણે વિદ્યાર્થીઓને ભણાવવા માટે વર્ગખંડમાં જતા હોઈએ ત્યારે આપણે જે વિષય વસ્તુ ભણાવવાનું છે એના વિશેનું અગાઉથી આપણે અધ્યયન કરવું જોઈએ. એ વિષય વસ્તુથી આપણે પરિચિત હોવા જોઈએ. તેમજ એને લગતા જે સંદર્ભ પુસ્તકો છે એનું પણ આપણે વાંચન કરેલું હોવું જોઈએ. અને અગાઉથી આપણને ખ્યાલ છે કે વર્ગખંડમાં 1 તાસ 35થી 40 મિનિટનો હોય છે. હવે આ 35થી 40 મિનિટના સમયગાળામાં સમય આયોજન એ ખૂબ જ મહત્ત્વની બાબત છે. કે કોઈ એક એકમ લીધો, ગદ્ય હોય કે પદ્ય હોય, એ ચોક્કસ સમયમાં એના વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખીને એ એકમને પૂર્ણ કરવા માટે એક શિક્ષક માટે ખૂબ જ મહત્ત્વની બાબત છે કે દરેક બાબતમાં ચીવટ રાખવી. સમયસર પ્રશ્નોત્તરી, સ્વાધ્યાય, મૂલ્યાંકન, આ દરેક જે પ્રક્રિયા છે એ સમગ્ર પ્રક્રિયા 35થી 40 મિનિટમાં પૂરી થાય એ બાબતનું ધ્યાન રાખવું એ શિક્ષક માટે ખૂબ જરૂરી છે. અને એ માટે શિક્ષકે જો અગાઉથી પાઠ આયોજન કે તાસ આયોજન નોંધ તૈયાર કરી હોય તો શિક્ષક એને યોગ્ય રીતે ન્યાય આપી શકે. કે વર્ગ શિક્ષણ દરમિયાન ઉદ્ભવનારા જે પ્રશ્નો છે એ પ્રશ્નો, એ મૂંઝવણો, સમસ્યા કે અવરોધોનું પૂર્વદર્શન કરીને તેના ઉપાયો યોજી શકે છે. કે વિષય વસ્તુના જે પ્રારંભ છે એ પ્રારંભ માટેની પ્રયુક્તિઓ અને અમલીકરણ અંગે તે વિચારી શકાય છે. વર્ગ કાર્ય દરમિયાન કોઈ પ્રવૃત્તિઓ આપવી, વિદ્યાર્થીઓનો ભૌતિક સહયોગ ક્યાં અને કેવી રીતે કરાવવો, કયા શૈક્ષણિક અનુભવો પૂરા પાડવા, મૂલ્યાંકન સ્વાધ્યાયમાં કયા પ્રશ્નો પૂછવા અને કયા પ્રકારનો વર્ગ વ્યવહાર કે વર્ગ તરાહો હોવો જોઈએ, આ તમામ જે બાબતો છે એના ઉપર તાસ આયોજનનું જે કાર્ય છે, શિક્ષકે કરેલું કાર્ય, એ અવલંબે છે. કે અધ્યાપન કાર્ય માટે આપણે ઉપયોગી નીવડે તેવી કયા પ્રકારની સાધન સામગ્રી ઉપયોગમાં લેવી, કયા પ્રકારની વિવિધ પદ્ધતિઓનો આપણે શિક્ષણમાં ઉપયોગ કરવો. જેમ કે શિક્ષણમાં ઘણી બધી અધ્યાપન પદ્ધતિઓ છે, નિદર્શન પદ્ધતિ, વ્યાખ્યાન પદ્ધતિ, આ ઘણી બધી પદ્ધતિઓનો ઉપયોગ ક્યારે અને કઈ જગ્યાએ કરવો એનો આપણને ખ્યાલ આવે છે. ત્યારબાદ શિક્ષકમાં જે લેખન, વાંચન અને સર્જનની જે સુટેવો છે એ પાઠ આયોજન નોંધના તૈયાર કરવાથી એમાં વધારેમાં વધારે વધારો થાય છે. તાસ આયોજન નોંધ કરવાથી શિક્ષક એ ઉત્સાહી અને પરિશ્રમી બને છે. યોગ્ય પદ્ધતિ અભિગમોનો ઉપયોગ કરવાની ક્ષમતા અને પરિચય આપણને પ્રાપ્ત થાય છે. અધ્યાપન જે કાર્ય છે એ વ્યવહારને સરળ બનાવી શકે છે. વર્ગના જે તમામ વિદ્યાર્થીઓ છે એ તમામ વિદ્યાર્થીઓને સાથે રાખી સક્રિય શિક્ષણ કાર્ય થઈ શકે છે. સમયપત્રકના બંધનમાં રહ્યા છતાં શિક્ષણનું સાતત્ય જાળવી શકાય છે. વિદ્યાર્થીઓની જે અપેક્ષા છે એ અપેક્ષાઓને સંતોષવામાં આયોજન એ મદદરૂપ બને છે. આયોજન એ શિક્ષણ પ્રક્રિયાને નાવીન્યપૂર્ણ બનાવે છે અને આયોજનથી વર્ગ વાતાવરણ જે છે એ ખૂબ જ જીવંત બને છે. હવે આપણે તાસ આયોજનની જે પૂર્વ શરતો છે એના વિશે જોઈએ કે જ્યારે આપણે તાસ આયોજનની રચના કરીએ છીએ ત્યારે આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે. કે આયોજનની જે સંકલ્પના છે એ આપણે સંપૂર્ણપણે સમજી ગયા. ત્યારબાદ હવે આયોજનની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને તાસ આયોજનની રચના કઈ રીતે કરવી કે જેમાં જ્ઞાન, ક્ષમતાઓ, સમજ, અનુભવ, કૌશલ્ય એ દરેક બાબતો અહીં મહત્ત્વની છે. કે અહીં કેટલીક પૂર્વ શરતો છે એને આપણે જોઈએ. કે સૌ પ્રથમ છે વિષયનું જ્ઞાન, માહિતી સ્વરૂપ અને વિષય વસ્તુ સંબંધિત કૌશલ્ય ઉપર પ્રભુત્વ હોવું જોઈએ. કે વિષય વસ્તુની જે સ્પષ્ટ સમજ છે એ માટે શિક્ષકે ઉદાહરણ આપવા જોઈએ. કે તમારી સામે જે વિદ્યાર્થી બેઠા છે એને એની માનસિક ક્ષમતાને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થી ખૂબ જ સરળતાથી સમજી શકે એ માટે વિવિધ ઉદાહરણો આપવા જોઈએ. કે તેના જીવંત વાતાવરણમાં એ ઉદાહરણો સામેલ હોય
તો વિદ્યાર્થીએ કોઈ પણ જે સંકલ્પના છે એને ખૂબ જ સારી રીતે અને સરળ રીતે સમજી શકે છે. ત્યારબાદ બાળકોની જે અધ્યયન ક્ષમતાઓ છે કે વૈયક્તિક તફાવતો છે, માનસિક વિકાસ, વય કક્ષા અને અધ્યયનના સિદ્ધાંતોનું એ જ્ઞાન હોવું એ ખૂબ જ જરૂરી છે. અધ્યાપનના સિદ્ધાંતો એ પ્રવૃત્તિઓને કે પદ્ધતિઓનું જ્ઞાન અને ઉપયોગનું કૌશલ્ય એ અનિવાર્ય ગણાય. શિક્ષણના જે ધ્યેયો છે એમાં સામાન્ય હેતુઓ અને વિશિષ્ટ હેતુઓ અંગેની જે વિશદ સ્પષ્ટ સમજ છે અને તે વચ્ચેનો જે તફાવત છે એની સમજ શિક્ષકમાં હોવી જોઈએ. ત્યારબાદ વિદ્યાર્થીઓની અંદર જે પૂર્વ જ્ઞાન છે એ પૂર્વ જ્ઞાનની સ્પષ્ટતા હોય તે જ જ્ઞાન આપવાનું છે અને તેના આયોજનના આધારની વિચારણા એ થઈ શકે છે. ત્યારબાદ અધ્યાપનના સાધનો અને તેના ઉપયોગનું જ્ઞાન હોવું, કે શિક્ષકને ખ્યાલ હોવો જોઈએ કે અધ્યાપન દરમિયાન કયા વિષય વસ્તુના મુદ્દાના અધ્યયન કરાવતી વખતે કયા પ્રકારના શૈક્ષણિક સાધનોનો ઉપયોગ કરવો. જેમ કે આપણે પ્રદૂષણને લગતો પાઠ ભણાવતા હોઈએ તો જો આપણે કોઈ મોડેલ વિદ્યાર્થીઓ સામે રજૂ કરીએ કે જેમાં વિવિધ પ્રકારના જે પ્રદૂષણ હોય, વૃક્ષો હોય, જળ પ્રદૂષણ હોય, એની સામે એ પ્રકારનું જે મોડેલ છે એ વિદ્યાર્થીઓને બતાવવામાં આવે અને ત્યારબાદ પ્રદૂષણને લગતી સંકલ્પના સમજાવવામાં આવે તો વિદ્યાર્થી એને તરત સમજી શકે છે. ગાંધીજીનો કોઈ પાઠ હોય તો ગાંધીજીનું ચિત્ર બતાવીને, જ્યારે બાળકો નાના હોય છે ત્યારે તેઓ ગાંધીજીથી પરિચિત નથી હોતા, તો ગાંધીજીનું ચિત્ર બતાવીને, એમનો ફોટો બતાવીને આપણે વિદ્યાર્થીઓને સમજાવી શકીએ કે આ ગાંધીજી છે. તેમજ ગાંધીજીની સત્યના પ્રયોગો જે આત્મકથા છે એ આત્મકથાનું જે પુસ્તક છે એ પણ આપણે વિદ્યાર્થીઓને બતાવી શકીએ. મિત્રો, ઘણા બધા લોકો એવું કહે છે કે ગુજરાતીમાં શું શૈક્ષણિક સાધનો ઉપયોગ કરવા, પણ ના, એક શિક્ષક ધારે તો ગુજરાતી વિષયમાં પણ સારામાં સારા એવા શૈક્ષણિક સાધનોનો ઉપયોગ કરી શકે. તો આ રીતે વિષય જે છે એ વિષયની સાથે સંકળાયેલા જે અનુબંધિત વિષયો છે એનું જ્ઞાન હોવું એ ખૂબ જરૂરી છે. તેમજ આ જે બધી પૂર્વ શરતો છે એના આધારે અધ્યાપન કાર્યને આપણે સારી રીતે અને રસપ્રદ બનાવી શકીએ. માટે આ બધી જ બાબતોનું આપણે ધ્યાન રાખવું જોઈએ. ત્યારબાદ આપણે જોઈએ તાસ આયોજનના સોપાનો. કે હર્બાર્ટની જે 5મી સદી છે એ પ્રમાણે શિક્ષણ કાર્ય થતું રહ્યું, પરંતુ બાળકોની જે વૈજ્ઞાનિક પદ્ધતિ છે એ કેળવે છે. કેટલાક જરૂરી જે વલણો છે એ કેળવાય છે, સમજપૂર્વક વિચારે છે, કૌશલ્ય કેળવે વગેરે હેતુઓ સારી રીતે સિદ્ધ કરે છે. શિક્ષણના જે ક્ષેત્ર છે એ એક યા બીજી રીતે કે કોઈ પણ કારણોસર પરિવર્તનો તેમાં આવતા જ રહે છે. શાળા સમાજની જે જરૂરિયાતો છે એમાં પણ ફેરફાર થાય છે. કે આપણે જોઈએ છીએ કે અગાઉની વર્ષો પહેલાંની આપણા માતા પિતા જે પ્રકારે શિક્ષણ પ્રાપ્ત કર્યું એ પદ્ધતિ, આપણે જે રીતે શિક્ષણ પ્રાપ્ત કર્યું એ પદ્ધતિ અને આપણા બાળકો જે શિક્ષણ પ્રાપ્ત કરે છે એની પદ્ધતિમાં આપણને ઘણો બધો ફેર દેખાશે. કારણ કે શિક્ષણની પદ્ધતિ ઉપર સ્થળ અને સમયની ખૂબ જ અસર પડે છે. વર્તમાન સમયમાં જે પ્રકારની માંગ હોય એ પ્રમાણે શિક્ષણનું જે સ્વરૂપ છે એ બદલાતું જાય છે. અને હવે બધા જ લોકો આ જે વાત છે એનો ખૂબ જ ઝડપથી સ્વીકાર કરતા થયા છે. શિક્ષણ જે છે એ બાળકમાં પરિવર્તન લાવવાનું સાધન બન્યું છે. કે આજે આપણે જોઈએ છીએ કે જ્ઞાન અને ટેકનોલોજીના આ યુગમાં આજના સમયનું નાનું બાળક હોય એ પણ ટેકનોલોજી સાથે સંકલિત ઘણી બધી સાધન સામગ્રીઓથી પરિચિત હોય છે. જ્યારે ભણ્યા, આપણે નાના હતા ત્યારે એ પ્રકારનું વાતાવરણ નહોતું. તો આજની જે સમયની જે પરિસ્થિતિ છે એની બાળકના અધ્યયન ઉપર અને શિક્ષણ પર એની અસર છે. અને શિક્ષણ પણ એ રીતે જ બાળકોની જરૂરિયાતોને સંતોષે છે. તો એ રીતે જે તાસ આયોજનના સોપાનો છે એમાં પણ એ રીતે સોપાનો મુજબ કાર્ય થાય છે.
સૌપ્રથમ તો હેતુ કેન્દ્રિત તાસ આયોજનમાં આવશ્યક બાબતો કઈ કે જ્યારે તાસ આયોજન આપણે રચીએ છીએ તો હેતુ કેન્દ્રી કે જે હેતુઓ નિર્ધારિત કરેલા છે તો એમાં કઈ કઈ બાબતો આવવી જોઈએ. તો સૌપ્રથમ છે વિષયાંગ એકમ કે મિત્રો પાઠ આયોજન નોંધ તૈયાર કરીએ છીએ તો આ જે બાબતો છે એનો ઉલ્લેખ એમાં થયેલો જ હોવો જોઈએ. ત્યારબાદ પાઠના હેતુઓ. ત્રીજું છે વિષય વસ્તુના મુદ્દા કે કોઈ ગદ્યમાં આપણે કયા કયા મુદ્દાઓનો અભ્યાસ કરાવવાનો છે એના લગતા મુદ્દા હોવા જોઈએ. અધ્યાપન અધ્યયન પદ્ધતિ, સંદર્ભ ગ્રંથો અને શૈક્ષણિક સામગ્રી, પ્રારંભ, હેતુ કથન, વિષય નિરૂપણ, મૂલ્યાંકન પુનરાવર્તન, સ્વાધ્યાય, લેખન, ફલક નોંધ. મિત્રો હું ખાસ તમને એક બાબત કહીશ કે જ્યારે મેં જોયેલું અને અનુભવેલું કે બીએડની તાલીમ લીધેલ શિક્ષક અને કોઈ પણ જાતની તાલીમ ન લીધી હોય એવા શિક્ષકની જે અધ્યાપન કરવાની જે પદ્ધતિ હોય એમાં ઘણો ફેર પડી જાય છે. કારણ કે જેણે ખરેખર સાચા અર્થમાં તાલીમ લીધી છે એ શિક્ષક એ ક્યારેય વર્ગખંડમાં પ્રવેશીને કાપા કાર્ય સ્વરૂપે બોર્ડ ઉપર આવતાની સાથે જ પાઠનું જે નામ છે એ નહીં લખે. પહેલાં શિક્ષક પોતાનો પરિચય આપશે, પાઠનો પરિચય આપશે અને ત્યારબાદ એના વિશે પાઠનું નામ લખશે. અને એ પાઠનું નામ લખતા પહેલાં પાઠને લગતા વિષયાભિમુખને લગતા કેટલાક પ્રશ્નો પૂછશે અને મહત્તમ રીતે વિદ્યાર્થીઓ પાસેથી જ પાઠનું જે શીર્ષક છે એ વિદ્યાર્થીઓ જ બોલે એ રીતે પ્રશ્નોત્તરી દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી જ બોલાવડાવે છે. અને ત્યારબાદ વિષયાભિમુખ થયા બાદ શિક્ષક એ બોર્ડ ઉપર પાઠનું નામ લખશે. ત્યારબાદ શિક્ષક કહે છે હેતુકથન સ્વરૂપે કે વિદ્યાર્થી મિત્રો આજે આપણે નરસિંહ મહેતાના પદો વિશે અભ્યાસ કરીશું. અને ત્યારથી એકમ ભણવાની શરૂઆત થાય છે. અને જેમ જેમ સોપાનો મુજબ કાર્ય આગળ વધે છે એ પ્રમાણે શિક્ષક અધ્યાપન દરમિયાન કે કોઈ મુદ્દાને સમજાવતા વચ્ચે વચ્ચે પ્રશ્નોત્તરી કરે છે, સાથે સાથે કાપા કાર્ય પણ કરે છે, વિદ્યાર્થીઓને પ્રશ્નો પૂછીને એમની પાસેથી ઉત્તરો લે છે, એમને વિવિધ સુડડકો દ્વારા પ્રોત્સાહિત કરે છે. આ તમામ જે બાબતો છે એ એક સાથે સમગ્ર અધ્યાપન પ્રક્રિયામાં આવે છે અને તો જ અસરકારક રીતે અધ્યાપન કાર્ય થયું કહેવાય. તો જ્યારે પાઠ આયોજન નોંધ તૈયાર કરતા હોઈએ ત્યારે આ બાબત ખૂબ જ મહત્ત્વની છે અને એના પ્રત્યે આપણે ધ્યાન રાખવું જોઈએ. હવે એમાં આપણે વિગતે જોઈએ કે સામાન્ય બાબતો કે પાઠ આયોજનની શરૂઆતમાં પાઠ આપનારની વિગતો આપવાની હોય છે કે જે પાઠ આયોજનની નોંધ હોય એમાં શિક્ષક, વિદ્યાર્થીનું નામ, એનો રોલ નંબર, વિષય, એની પદ્ધતિ 1 કે તમે બીએડના વિદ્યાર્થી છો તો તમારો મેઇન જે વિષય છે કે ગુજરાતી છે તો તમારી પદ્ધતિ 1 એ ગુજરાતી છે, પદ્ધતિ 2માં તમે સંસ્કૃત રાખ્યું હોય તો સંસ્કૃત, હિન્દી રાખ્યું હોય તો હિન્દી, એ રીતે. ત્યારબાદ વિષયાંગ એટલે કે જે તમે એકમ ભણાવવાના છો એનું નામ. તો આ રીતે સામાન્ય બાબતો જે છે એની આપણે રજૂઆત કરવાની હોય. ત્યારબાદ સામાન્ય હેતુઓ. તો સામાન્ય હેતુઓમાં આપણે કે ગુજરાતી વિષયના નરસિંહ મહેતાના પદોનો અભ્યાસ કરીશું, એમાં આવતા સંધિને લગતો આપણે પરિચય પ્રાપ્ત કરીશું. એ રીતે આપણે સામાન્ય હેતુઓની રચના કરીએ. ત્યારબાદ અધ્યાપન પદ્ધતિ કે અધ્યાપન દરમિયાન તમે કઈ કઈ પદ્ધતિનો ઉપયોગ કરશો કે પ્રશ્નોત્તરી પદ્ધતિ, વ્યાખ્યાન પદ્ધતિ, નિદર્શન પદ્ધતિ. કે મિત્રો જુઓ, જ્યારે આપણે વર્ગખંડમાં અભ્યાસ કરાવીએ છીએ ત્યારે એક સાથે આપણે કેટલી બધી પદ્ધતિઓનો ઉપયોગ કરીએ છીએ. ને એક સારા શિક્ષકના એ જ ગુણો છે કે મહત્તમ પદ્ધતિઓનો અસરકારક અને આકર્ષક રીતે ઉપયોગ કરે, તો જ વિદ્યાર્થીઓને ભણવામાં, અધ્યયન કરવામાં રસ પેદા થાય છે. ત્યારબાદ પદ્ધતિઓ અને પ્રયુક્તિઓ ઘણી બધી છે, પરંતુ શિક્ષક એ પાઠના સંદર્ભમાં કઈ પ્રયુક્તિઓ યોગ્ય છે એનું શિક્ષકને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદ સંદર્ભ સાહિત્ય કે પાઠ નોંધની અંદર સંદર્ભ સાહિત્યની નોંધ
કે પાઠના અભ્યાસ દરમિયાન તમે કયા પ્રકારના સંદર્ભ પુસ્તકોનું કે સંદર્ભ સાહિત્યનું વાંચન કર્યું છે, એ પુસ્તકોના નામ, લેખકનું નામ, પ્રકાશનનું નામ, આવૃત્તિ, પ્રકાશન વર્ષ અને સંદર્ભ જે પાના પરથી લીધો હોય અને તેનું નંબર આ અવશ્ય લખવું જોઈએ. કારણ કે વિદ્યાર્થી જો વધારે જાણકારી પ્રાપ્ત કરવા માંગતો હોય તો એ મુજબ એ પુસ્તકોનો અભ્યાસ કરી શકે. ત્યારબાદ વિશિષ્ટ હેતુઓ કે પાઠ આયોજનમાં જ્યારે તેને તમે લખો છો ત્યારે કેટલીક બાબતો છે કે સૌપ્રથમ તો નક્કી કરેલી સમય મર્યાદામાં સિદ્ધ થઈ શકે તેવા હોવા જોઈએ. હેતુઓ એ નક્કી કરેલ સમય મર્યાદામાં સિદ્ધ થાય તેવા હોવા જોઈએ. અપેક્ષિત વર્તનમાં પરિવર્તનની ભાષામાં લખાયેલા હોવા જોઈએ. ટૂંકા, સરળ અને સ્પષ્ટ ભાષામાં લખાયેલા હોવા જોઈએ. અપેક્ષિત વર્તન પરિવર્તનની જે પરિસ્થિતિ છે એની માહિતી હોવી જોઈએ. ત્યારબાદ આપણે જોઈએ વિષય વસ્તુ કે વિષય વસ્તુ જે છે એટલે જે તે વિષયના અભ્યાસ ક્ષેત્રમાં આવતા સૈદ્ધાંતિક કે તાત્વિક ઘટકોની ગૂંથણી કે વિષય વસ્તુ એટલે વિષયનું ચોક્કસ વ્યવસ્થિત જ્ઞાન, માહિતી કે વિગતોનું સંકલન કે જેની અંદર પાઠ દરમિયાન જે વિષય વસ્તુનો આપણે અભ્યાસ કરાવવાનો છે એને લગતી તમામ બાબત, ઝીણામાં ઝીણી બાબતોનો અહીં સમાવેશ કરવામાં આવશે. જે વિષય વસ્તુ છે એના માટે પાઠ્યપુસ્તક ઉપરાંત જે વિવિધ સંદર્ભ પુસ્તકો છે એને લગતી પણ માહિતી આપણે મૂકવી જોઈએ. હવે આપણે જોઈએ વિષય વસ્તુનું પૃથ્થકરણ કે વિષય વસ્તુ જે છે એના વિશ્લેષણ માટે પાઠ્યપુસ્તકના આધારો, પાઠ્યવસ્તુના તત્વોની જે વિશેષતાઓ છે તથા પાઠ્યવસ્તુના તત્વોની તાર્કિક ગોઠવણીનું જ્ઞાન અહીં ખૂબ જ આવશ્યક છે. માતૃભાષામાં વિષય વસ્તુને પ્રસંગો તેમજ પાત્રો, શબ્દચિત્રો, રૂપકો, સંવાદો, રેખાચિત્રો વગેરે પ્રમાણે આપણે વર્ગીકૃત કરી શકીએ. વિષય વસ્તુના જે મુદ્દા છે અને પેટા મુદ્દા છે એને ઊભા ક્રમમાં લખીને તેની સામે મુદ્દાની વિગતો એ આડી લાઈનમાં લખવી જોઈએ. વિષયાંગની જે વિશેષતા છે એ વિશેષતા પ્રમાણે તેની લાક્ષણિકતાઓ પણ નોંધવી જોઈએ. વાર્તા, નિબંધ, નવલકથા ખંડ, લઘુકથા, કાવ્યના વિવિધ પ્રકારો વગેરે જે સાહિત્ય સ્વરૂપો છે એની લાક્ષણિકતાઓ પણ તારવવી જોઈએ. ભાષા વસ્તુના જે મુદ્દાઓ છે એ મુદ્દામાં આપણે જે અગાઉ વાત કરી એ મુજબ વર્ગીકૃત કરીને તેના પેટા મુદ્દાઓ પણ બનાવવા જોઈએ. અહીં શબ્દોના જે અર્થ છે, સમાસ વિગ્રહ છે, સંધિ વિગ્રહ છે તેમજ અલંકાર છે તે અને તેમના નામ સાથે લખવાના હોય છે. આ ઉપરાંત ભાષાના આયોજનમાં વિષય વસ્તુ એ ભાષા વસ્તુને તેના પેટા વિભાગો પાડીને ક્રમિક રીતે માળખારૂપ વિગત સાથે લખવા જોઈએ. તો તાલીમાર્થી મિત્રો, અહીં આપણે તાસ આયોજનના જે સોપાનો છે એ સોપાનો પૈકી કેટલાક સોપાનોનો અભ્યાસ કર્યો. હવે આપણે અહીં સુધીનો જે અભ્યાસ કર્યો એને લગતા સ્વાધ્યાયના પ્રશ્નો જોઈએ. સૌપ્રથમ છે તાસ આયોજન એટલે શું? બીજો પ્રશ્ન છે તાસ આયોજનની લાક્ષણિકતાઓ જણાવો. અને ત્રીજો પ્રશ્ન છે તાસ આયોજનનું મહત્ત્વ સમજાવો. તેમજ ચોથો પ્રશ્ન છે તાસ આયોજનના સોપાનોના નામ જણાવો. તો મિત્રો, આજે આપણે તાસ આયોજનની જે સંકલ્પના છે એ સંકલ્પના, તેનું મહત્ત્વ તેમજ તેના સોપાનો પૈકી 3 સોપાનો વિશેનો અભ્યાસ કર્યો. હવે પછીના વ્યાખ્યાનમાં એક નવા જ મુદ્દા સાથે આપણે સૌ ફરી મળીશું. ધન્યવાદ.